ચોમાસાને લઈને જે આગાહી કરવામાં આવી રહી છે, સાનુકૂળ સ્થિતિમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે. સાનુકૂળ સ્થિતિએ ચોમાસું સતત આગળ વધી રહ્યું છે. ચોમાસું ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં તેમજ મહારાષ્ટ્રના બાકીના ભાગો, છત્તીસગઢ અને ઝારખંડના વધુ કેટલાક ભાગોમાં આગળ વધી રહ્યું છે. આગામી 2-3 દિવસમાં ગુજરાત, મધ્યપ્રદેશ, યુપીના વધુ ભાગો અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારને આવરી લેશે. પાકિસ્તાન અને મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા 30મી જૂન સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે 25 જિલ્લા અને સંઘ પ્રદેશમાં હળવા વરસાદની આગાહી છે, તો આવતીકાલે કચ્છની સાથે સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થઈ શકે છે. તો ઉત્તર ગુજરાતમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગાંધીનગર, મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે. તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તો સતત બીજા દિવસે નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. સાગબારા, ડેડિયાપાડા પંથકમાં આજે પણ વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. સેલંબામાં સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા કેટલાક રસ્તા પરનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો. તો ડેડિયાપાડાના ડુમખલ નજીક તારવ નદીમાં પણ નવા નીરની ભરપૂર આવક થઈ. ડેડિયાપાડાના દાબકા ગામમાં વીજળી પડતા એક પાલતુ પશુનું મોત નીપજ્યું. તો ખેતરો પણ વરસાદી પાણીથી તરબોળ બન્યા.